જરિયા મહાદેવ જુઓ, અને અહીંયા જુઓ શ્રદ્ધાળુઓ સતત ચાલુ જ રહેશે, એટલે કે શ્રદ્ધાળુઓની ભીડ હોય જ છે દિવસ દરમિયાન. જો આવી ગયા છે શ્રી જરિયા મહાદેવ, કે જ્યાં સતત આપણે મહાદેવને અભિષેક સતત ચાલુ રહેશે. ઋતુ ગમી હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું, અખંડ અવિરત જે જળાભિષેક થાય છે તે આપણે દર્શન કરીએ. જો અને આ છે અતિ પૌરાણિક મહાકાળી માતાજીની આ બાજુ ગુફા છે, અને આ બાજુ જુઓ શ્રી જરિયા મહાદેવનું સ્થાન. અને આ જુઓ આ જે બગીચાની જે કંઈક રોનક જ અલગ આવે. આસન છે અહીંયા જે મહંત હતા આ એનું આસન જુઓ. જુઓ હાલો આપણે હવે જોઈએ મહાકાળી માની ગુફા. મહાકાળી માની જગ્યા છે ગુફા, જે પોઈન્ટ અંદર કોઈને જવા દેતા નથી. અંદર તો જવાનું મનાઈ બંધ છે. દર્શન કરીએ માતાજી. ચરણો જે અહીં જે મંત હતા એના જે આપણે ચપ્પલ કીધી. શ્રી જરિયા મહાદેવ જુઓ. અખંડ અવિરત સતત અભિષેક ચાલુ જ રહે છે. ત્રણ શિવલિંગ છે સતત અખંડ અવિરત. જો અત્યારે કાળઝાળ ગરમીમાં પણ અહીંયા અભિષેક ચાલુ છે.
આવી ઉનાળાની ગરમી 43 ડિગ્રી. અહીંયા જો પાતાળ ગંગા આપણે જે પ્રસાદી રૂપી જે ગંગાજળ જે ગણીએ છીએ તે અહીંયા જો અને શ્રદ્ધાળુઓ અહીંયાથી જે બોટલોમાં જે ગંગાજળ લઈ જાય છે પોતાના ઘીરે. ચાલો હવે આગળ દર્શન કરીએ. અને અહીંયા જો શ્રદ્ધાળુઓ સતત ચાલુ જ રહેશે, એટલે કે શ્રદ્ધાળુઓની ભીડ હોય જ છે દિવસ દરમિયાન. અને રાત્રિ દરમિયાન જુઓ કે અહીંયા જંગલમાં આવેલું છે એટલે રાત્રે અહીંયા આપણે આવી ન શકીએ.